પહોંચી ગયા આજે તો જહુમાના મંદિરે જવા માટે. તો રસ્તામાંથી નીકળ્યા હતા તો બે છોકરાઓ હાથ લાંબા કરતા હતા કારણ કે હું વિડીયો બનાવતી હતી. પછી અમે આગળ પહોંચી ગયા અને નીકળી ગયા હારીજ હાઈવે ઉપર. હારીજ હાઈવે ઉપર જતા હતા તો ટ્રાફિક તો આટલી બધી હતી કારણ કે જહુમાના મંદિરે દર્શન કરવાની જગ્યા પણ નથી હોતી, એટલી ગળદી હોય છે. આજે તો ભાવિ ભક્તો ઘણા બધા આવ્યા હતા અને ડીજે સાઉન્ડ સાથે ઘણા બધા લોકો ડીજે સાથે ગરબાએ પણ ગાતા હતા. અમે નીકળી ગયા આગળ દર્શન કરવા અને ફાઇનલી અમને પાર્કિંગની જગ્યા મળી ગઈ. બાઇક પાર્કિંગ કરી લીધું એટલે અમે મંદિર જવા તરફ નીકળી ગયા. મંદિર જવા તરફ જતા હતા તો ગેટની આગળ જ ઘણા બધા લોકોની ગળદી જોવા મળી જશે તમને. એટલી લોકોની ગળદી હતી કે આજે તો એવું લાગતું હતું કે આખું ગામ અહીંયા આવી ગયું હશે, ગામ કરતાં પણ વધારે ગળદી. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા લાઇનમાં દર્શન કરવા રામાપીરના. તો લાઈન તો એટલી બધી હતી કે ક્યારેય વારો આવશે, કલાક તો થઈ જ જશે ફાઇનલી. તો ફટાફટ આપણે લાઇનમાં લાગી ગયા અને આપણો દર્શન કરવાનો વારો આવી ગયો. તમે પણ જો રામાપીરના દર્શન કરીને કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો. જેને પણ જહુમાનું મંદિર હારીજની બાજુમાં આવેલું છે જોયું હોય તો ફાઇનલી ગાઈસ કોમેન્ટ જરૂર કરજો. જો આપણે પછી પહોંચી ગયા દર્શન કરીને બહાર ગયા એટલે આપણે જવાનું હતું ચાંદલો કરવા માટે. ચાંદલો કરવામાં એક ગળદી ઘણી બધી હતી એટલે પાછા અમે પહોંચી ગયા જમવા તો અમે લાઇનમાં ઊભા રહી ગયા કારણ કે 1 કલાકે તો લાઇનમાં વારો આવશે. આ બધાની લાઈનો જો જમવા માટેની હતી. પછી ફાઇનલી આપણો નંબર જમવા માટેને આવી ગયો અને આપણે લઈ લીધી પ્રસાદ ખાઈને આપણે જવાનું હતું વાસણ ધોવા માટે કારણ કે અહીંયા થાળીઓ જાતે જ ધોવાની હોય. થાળીઓ ધોઈને અમે આવી ગયા બહાર. રુદ્રાક્ષના પપ્પા પહેલેથી બહાર આવી ગયા હતા. પછી અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે. તો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય રામાપીર જરૂર લખજો.